શાળા પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારો વિષય ઇનોવેશનનો NEP 2020 હેઠળ બાળકોની અંદર પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેનું મારું મિશન. એના માટે મેં મલ્ટીપર્પઝ હબ FLN કોર્નર તૈયાર કર્યું છે, જેની અંદર બાળકોને મુક્ત રીતે નવા અવનવા મોડેલો, રમતો દ્વારા, અનુભવો દ્વારા શિક્ષણ મળે તેના માટેના પ્રયત્નો હતા. પરંતુ એની સામે એક એવી મોટી સમસ્યા હતી કે જે બાળક અનિયમિત હોય ને તે જ પ્રિય હોય. જે અનિયમિત બાળક જ જે નબળા વર્ગમાં આવતું હોય છે. તો સૌપ્રથમ તો પહેલાં એને શાળાએ આવવા માટેના પ્રયત્નો ચાલુ કર્યા. શાળામાં આવવા માટે મલ્ટીપર્પઝ હબ FLN કોર્નરની અંદર આવી એક સ્ટીક બનાવી છે બાળકોના નામવાળી. એ સ્ટીક નીચે હોય છે. બાળક જેવું મલ્ટીપર્પઝ હબ કોર્નરની અંદર આવે છે એટલે તરત જ એ પોતાની હાજરી પોતે જાતે જ પૂરે છે એ પોટની અંદર. બાળકને પણ એમ થાય કે ગેરહાજરમાં મારું ન હોવું જોઈએ, મારે પતંગિયા છે, મારે તો ઉચ્ચ ગગન આકાશમાં મારે તો ઊંચી ઉડાન ઉડવી છે. આ શુભ આશયથી બાળકને ઈચ્છા થાય નવું જાણવાનું, અને એના માટે બાળક એક હાજરીનો કોન્સેપ્ટ ક્લિયર કરે. બાળક વર્ગમાં પ્રવેશ એટલે અહીંયા એબસન્ટ રહેશે, પોતાની જાતે પોતાની હાજરી પૂરશે. ત્યારબાદ બાળકોની હાજરીની નોંધ કરવામાં આવતી હતી. શરૂઆતની ઇનોવેશનની સ્થિતિ 1 ઓગસ્ટ 2023ના રોજ આપણે જોઈએ તો ઓલમોસ્ટ બાળકો, જ્યારે મારી પાસે સમસ્યા હતી કે જેમાં રેડ સ્ટાર, યલો સ્ટારની અંદર બાળકો જોવા મળે છે કે એબસન્ટ બાળકો હતા, તો હવે હાલ પરિસ્થિતિ આ ઇનોવેશનથી આપ જોઈ શકો છો કે ઓલમોસ્ટ ગ્રીન સ્ટારમાં આવે છે. બાળકોને પુરસ્કારની આશા હોય, પ્રોત્સાહિત માટે ઇનામો પણ આપવામાં આવતા. ગ્રીન સ્ટારવાળાને, રેડ સ્ટારવાળાને, યલો સ્ટારવાળાને. ગ્રીન સ્ટારવાળાને થોડું સારું ઇનામ, યલો સ્ટારવાળાને થોડું નોર્મલ ઇનામ, અને રેડ સ્ટારવાળાને પ્રોત્સાહિત ઇનામ. એટલે ઇનામની આશાએ પણ બાળક આવે. હવે બાળકોની અંદર ક્ષમતા સિદ્ધ કરવાની વાત છે. આપણે જોઈએ છે કે બાળકો હંમેશા પટ્ટાઓ રમતા જ હોય છે. આપણે જોઈએ કે જે એમને જ્યારે આપણે વર્ગની અંદર એવાના વિસ્તારમાં લેવા જઈએ છીએ ત્યારે એ ગરીબ પરિસ્થિતિના જે વાલીઓ પણ સાથે પટ્ટાઓની રમત રમતો હોય છે. એટલે પટ્ટાનું જ્ઞાન એને હોય જ છે, એને ઓળખતા આવડે જ છે. 3 પટ્ટીની જગ્યાએ પર અહીંયા 4 પટ્ટી રમવાની છે. એક પટ્ટું અહીંયા આપણે બાળકોને બાજી જેમ પીરસે છે તેમ પીરસી દેવાનું છે, જેથી કરીને બાળકોને 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 અંકની 1000 સુધીની સંખ્યાનું જ્ઞાન બાળકોને આવી જશે. 1 by 1 પોતાની બાજી પીરસાઈ ગયા પછી એવો એક પટ્ટું ઉચકશે એટલે એકમ, દશક, 100, 1000નું એવોને ખ્યાલ આવી જશે. આપણે 4 બાળકો જે ગેમ રમી રહ્યા છે તેનું આપણે બાળકોનું નામ લખી દેવાનું છે. 1 અંકની સંખ્યા ખુલશે, 2 અંકની ખુલશે, 3 અંકની ખુલશે. આવી રીતે નાની મોટી સંખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર થશે. સાથે ચડતો ઉતરતો ક્રમ પણ એ ઓટોમેટિકલી શીખી જશે. એક પત્તું ઉચકશે એટલે એઓનામાં જિજ્ઞાસા આવશે, કોનું ભારે, કોનું હલવું. જેમ એ લોકો ઘરે બાજી રમે છે પટ્ટાની, તેવી રીતે રમતો રમશે. એટલે 4 અંકની સંખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ત્યાર પછી આ એક વોટરપ્રૂફ બેલ છે ગુણાકાર માટે, એ એને હાથમાં આપી દેવાનો છે. એની પાસે આખો દિવસ માટે રહેશે. જ્યારે પણ એ આ વોટરપ્રૂફ છે, સેલોટેપથી લેમિનેશન કરેલું છે, પાણીમાં પણ એને કશું થશે નહીં. આખો દિવસ એની પાસે રહેશે એટલે એને મોઢે થઈ જશે. એને મોઢે થઈ ગયા પછી એ બેલ બીજા થઈને આપશે, એમ ઓલ્ટરનેટ કરશે. આ એક નવાચાર આવ્યો જેનાથી બાળકોની અંદર ઘડિયા આવી ગયા. મધ્યાહન ભોજન પીરસાય તે સમયમાં વેસ્ટ ઓફ ટાઈમ, તે સમયની અંદર તે ટાઈમનો સદુપયોગ કર્યો. મધ્યાહન ભોજન પીરસાય તે દરમિયાન એવો ઘડિયા ગાન કરતા. ઘડિયાની સમજ આવી ગયા પછી એઓને મૂલ્યાંકન માટે એક મેજિક બોક્સ બનાવવામાં આવ્યું છે. આમાં 1 થી 10 ઘડિયા, તમામ ઘડિયાઓનો સમાવેશ થઈ જાય છે. અને સાથે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, તમામ વસ્તુઓ સમાવેશ અહીંયા મૂલ્યાંકનમાં થઈ જાય છે. જે બાળક મૂલ્યાંકનમાં એનો સાચો જવાબ આવશે ને એટલે અહીંયા મેજિક બોક્સમાંથી ચોકલેટ નીકળશે. તેનો સાચો જવાબ એને આપણે ચોકલેટ આપી દેવાનો છે. એટલે આ રીતે બાળકોની અંદર જે ખાસ કરીને આ એક નવાચાર છે આગળ પાછળની સંખ્યા માટે. તેના માટે એક કેરીનું બોક્સ આપણી ઘરે વેસ્ટેજ ટાઈમ પડેલું હોય છે. એમાં એક મને વિચાર આવ્યો કે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા બાળક સરળતાથી યાદ કેવી રીતે રાખી શકે, તેના માટે કંઈક વિચાર આવ્યો. તો મેં એક સૂત્ર બનાવ્યું: આગે વાલા આમ કચ્ચા આમ, પીછે વાલા આમ પક્કા આમ, બીચ વાલા આમ ફ્રેશ આમ, તેરા આમ. આગે વાલા આમ 1 દિવસ પહેલાની કેરી કાચી હોય છે એટલે આગળની સંખ્યા, અહીંયા 34 છે એટલે આગળની સંખ્યા 33. પીછે વાલા આમ પક્કા આમ, 1 દિવસ પછી ટોપલામાંથી કેરી નીકળશે, પાકી નીકળશે એટલે પાછળની સંખ્યા 35. બીચ વાલા આમ, તેરા આમ, ફ્રેશ આમ. આગે વાલા આમ કચ્ચા આમ, પીછે વાલા આમ પક્કા આમ, બીચ વાલા આમ, તેરા આમ, ફ્રેશ આમ. આ રીતે ધોરણ 3 વાળા 1000 અંકની સંખ્યાઓ શીખશે. અને સરકારી શાળા 2026-27નો જે ટાર્ગેટ છે 9999નો તે સિદ્ધ કરશે. ધોરણ 4માં 1000 સુધી, લાખ સુધી આવી ગયા. અને ધોરણ 5ની અંદર કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન એની અંદર ઓટોમેટિકલી આ મોડેલ દ્વારા સિદ્ધ થઈ શકશે. બસ હવે મારું મિશન છે અહીંયા. અત્યારે આપણે ઇનોવેશન પહેલાંની સ્થિતિ જોઈએ છે, ઇનોવેશનના મધ્યક સમયની હાલની સ્થિતિ અત્યારે 7-8ના રેન્કમાં પહોંચી ગયા છે. બસ 2026-27ની અંદર આપણે 10 ગુણાંકન સુધી બાળકોને લઈ જવાનું છે. એ જ આપણું મારું મિશન છે. બસ
એ જ ભગવાન શક્તિ સમજણ આપે. અને મારી એક સક્સેસ સ્ટોરી કહી શકાય કે જ્યારે ધોરણ 4નું બાળક, જ્યારે કેસલીમાં શિવ પુરાણ મહાકથા ચાલતી હતી, તેમાં પરમ પૂજ્ય અજય બાપુ આવ્યા હતા. એ અજય બાપુએ એક પ્રશ્ન કરેલો વ્યવહારુ કોયડાનો, અને તેમાં મારું ધોરણ 4નું બાળક તત્કાલિક નિર્ણય શક્તિથી એનો જવાબ 12 9 108 એટલે કે એક વ્યવહારુ કોયડો હતો, તેમાં 12 × 9 કરવાનો હતો. 108નો જવાબ આપી શક્યા હતા, અને એ બાળકને સ્ટેજ પર બોલાવીને એને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. બસ આ જ મારી સક્સેસ સ્ટોરી છે. એમના વાલીઓ મને અભિનંદન પાઠવ્યા, પણ મેં એમને એમ કીધું કે આમાં મારો કોઈ શ્રેય નથી. આ શ્રેય ફક્ત મારા મલ્ટીપર્પઝ હબ ઇન્ટરનેટ કોર્નરને જાય છે, જેનાથી બાળક ગોકણપતિને કોઈ અવકાશ નથી, અનુભવ દ્વારા શીખે છે અને જીવન પર્યંત લાંબા સમય સુધી એ યાદ રાખી શકે છે. બસ આ જ મિશન સુધી પહોંચવાની શક્તિ સમજણ આપે એવી અપેક્ષા સાથે વિનમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.